ઇથોપિયામાં જ્વાળામુખી ફાટતા રાખના વાદળો ભારત સુધી પહોંચ્યા। ઇથોપિયાના હેપી દુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગોટો સોમવારે રાત્રે 11 વાગ્યે દિલ્હી પહોંચી ગયો। રાખ આકાશમાં ઊંચી સુધી ફેલાઈ ગઈ, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો। અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે। હવામાનના જાણકારો છેલ્લા એક દિવસથી આ રાખના વાદળને જોઈ રહ્યા હતા। રાખનું વાદળ લાલ સાગર પાર કરીને આશરે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ વધી રહ્યું હતું। સૌથી પહેલા આ રાખનું વાદળ ભારતમાં પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેરની ઉપરથી આવ્યું। બાદમાં ધીમે ધીમે આ રાખનું વાદળ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઈ ગયું। ઇથોપિયાના હેપી દુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગોટો સોમવારે રાત્રે 11 વાગ્યે દિલ્હી પહોંચી ગયો। રાખ આકાશમાં ઊંચી સુધી ફેલાઈ ગઈ, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો। અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે। હવામાનના જાણકારો છેલ્લા એક દિવસથી આ રાખના વાદળને જોઈ રહ્યા હતા। રાખનું વાદળ લાલ સાગર પાર કરીને આશરે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ વધી રહ્યું હતું। સૌથી પહેલા આ રાખનું વાદળ ભારતમાં પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેરની ઉપરથી આવ્યું। બાદમાં ધીમે ધીમે આ રાખનું વાદળ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઈ ગયું।